તો વાત કરીએ ચૂડાની તો ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની તંગી કે જ્યાં ગ્રામજનોને પૂરતી માત્રામાં પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે જે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે જ્યાં જૂની મોરવાડ જોબાળા છત્રીયાળા ગામોમાં હાલાકી ભોગવી રહ્યા છે ગ્રામજનો ત્યારે 10 થી 15 દિવસે પાણીનું વિતરણ થતું હોવાની રાવ ઉઠી છે જ્યાં પીવાના પાણીને લઈને જે સ્થાનિકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે પીવાના પાણીની સમસ્યાને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ગામમાં તકલીફ છે પાણીની। મારા 60 થી 70 વર્ષ થયા 80 વર્ષ તો લુલા હે તો મારે પાણી ભરવા ક્યાં જાવું? ગામ ફરતું જાય પાણી નથી તો મોરવાડમાં તમે પાણી આપો રોટલાને ઘડવા છે ને પાણી વગર નળમાં પાણી છે નહીં, નળમાં નકરી હવા આવે છે તો પાણી સિવાય અમારે પીવું શું? રોટલા શાના ઘડવા, શાક શાનું બનાવવું, ખીચડી શાની બનાવી? મજૂરિયા માણા 200 રૂપિયામાં દાળિયા જાય છે તો 200 રૂપિયા દાળી કરીને આપીને ટાંકાવાળો 800 રૂપિયા લે તો અમારે 8 દાડે 2 ટાંકા નમાવી તો અમારે ખાવામાં મજૂરી ઘટે છે। તો સરકાર મોટી મોટી વાતો કરે છે, મત લેવી હોય તારે તો અમારા ગામની સુવિધા કેમ ન કરતા? અમને પાણી અમને આપો, નવી મોરવાડમાં પાણી આપો। પાણી નહીં આપો ત્યાં લગી અમારે આ રહેવાનું થાય છે। તમે સેવક ઊભી પ્યાપલાને તપાસ મેકો તમે પાણીની રેડિશની તો પાણી સીમમાં પાણી પાય છે લેન ફોડીને અને માણા તરસા મરે છે તો તમે